જય સ્વામિનારાયણ। ચાલો બધાને કેમ છો? આજે અમારે લંડન થી કવિતાબેનની બેબી અંજલિનો જન્મદિવસ છે, પણ મને સમય જ નથી મળ્યો તૈયાર થવાનો। માસી લગર વગર છે આજે। જો અંજલિનો જન્મદિવસ છે, ચાલુ કરો। આવતી રહે લે આ જો બધો પ્રસાદ કવિતા બે અંજલિ તરફથી એના બર્થડે નિમિત્તે જે બનાવવું હોય તો આપણે શું બનાવ્યું? પંજાબી શાક, પરોઠા, પછી પુલાવ, ભૂંગળા, સમોસા, છાસ, બધું બનાવ્યું અંજલિ। ભગવાનને શીરો ધરાવ્યો બનાવીને। વેલકમ। ચાલો ત્યાં લઈ લે ને બધાને આપજો। આને દે, આને દે, ઢીંગલીને દે થોડી। આ છે કવિતાબેનની બેબી અંજલિના જન્મદિવસ નિમિત્તે। આ છે બધી દીકરીઓનો પ્રસાદ। ચાલુ કરો ને, આને કાઢ નાખો, નહીતર મને હમણાં વારો નીકળી જાય। આમાં નાખી દીધું ઓલું તળીને તે ખોલ। ભૂંગળા ક્યાં? આ ચટણી ચમચો 25 પીરસી આવજે તા બધા। માપે માપે આને હલાય, આને ધાણા હલાય। આ બધા જમીન જવાના છો, લોટ છે ને પરોઠા બનાવ નાખજો। હા એ વહી ગયા। ચાલુ કરો હાલો, જો એમ પાછ બનાવ ઓલે દેતા જાજો। જો ભૂંગળા છે, પુલાવ છે, પંજાબી શાક છે, અને પરોઠા છે ને સમોસા છે। આખી પ્લેટ તૈયાર કરો એટલે મારે જોવી છે।
શાક બહુ જાજુ લીધું તે તો. હાલો બેસો. હા તું કેના ભેરું તારે જમવું છે? તારે કેના ભેરું જમવું છે? તમારે જોવું છે ને? બતાવે. ભલે વાંધો નહીં. એ ભાઈ, અરે ભાઈ આવશે. ઘનશ્યામભાઈ આ ઓલી બાજુ બતાવો ને ભાઈને ને બધું રૂમ ને એવું બધું બતાવો. તમારું પૂરું કરી લ્યો બધું. આ લોક મારેલો છે, ખુલ્લું છે. અહીંથી બધું ખુલ્લું જ છે. હા હા કાંઈ વાંધો નહીં. હા એમ જ હોય ને તો જ થાય બધું. તમે જોતા હો દાખલ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. સમોસું કેમ નથી લીધું? કેમ તને ભાવતું જ ન હોય કાંઈ? હા પગ મટી ગયો ને? મટી જ જાય. પરોઠું, પુલાવ, સમોસા, પંજાબી શાક, છાશ અને કેક. કવિતાબેનને થેન્ક યુ કહી દો. આજે અહીંયા બેસું બસ. તમે કયો ત્યાં બેસું? તમે કયો તો જ બેસું. ઊભી રહો. તમે એમ કયો ઊભા રહ્યો તો ઊભા રહો. એમ કયો કે અંગૂઠા પકડો તો અંગૂઠા પકડો. તો તો કાનો કહેવાય ગુરુ. ખોટું ગુરુ ખોટું કરતા જ ગુરુ નહીં કહેવાય. ગુરુ કાંઈ આ ઓલું નથી. એવું થોડું કોઈ. અહીં બેઠી છું. હા થેન્ક યુ. જો અંજલીએ બધાને થેન્ક યુ કીધું. વેલકમ કહી દો. ઓલી તમે ચાલુ કરો. એ બધી આવી જશે. દાતાશ્રી કોણ છે? એકલા? દિનેશભાઈ ક્યાં જશે? અંજલિ, કવિતાબેન ને દિનેશભાઈ. દિનેશભાઈ બધાને થેન્ક યુ કહી દો. હાલો બધા આવી જાવ જમવા. આ થાળી તૈયાર કરો ને ઓલા લોકોને. 7 તે કેમ નથી ભૂંગળા ને એવું લીધું? તો સરસ. હજી આવો આવો ધીરે ધીરે. તમ તાર નિરાતે જમવા ચાલતા આવો. આટલી જ? અરે તમે બે વધારે લીધી એવું નથી કર્યું? ચા ઓલે જો. હા જમવા માંડો જમવા માંડો.
એ પરોઠા ચાલુ કરી દેજો ગરમ ગરમ ભલે ને તોય કરી નાખજો. ચાલો બધા પધારો. આ તો મહેમાન જ છે. હજી કેટલા 15 મહેમાન ગયા હતા, પાછા 7 મહેમાન આવ્યા છે. એટલે આજે તો આમનામ જ છું. જો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને અંજલિના જન્મદિવસ નિમિત્તે ભગવાનને જોકે સવારે પ્રાર્થના કરી હતી અમે, જેનો પણ બર્થડે હોય ને, જેનો પણ જમણવાર હોય એટલે એના માટે માળા કરીને ભગવાનને પ્રાર્થના કરી. એટલે અંજલિ, તારા મમ્મી ને પપ્પા જેવા દાતાર છે ને એનાથી મોટી દાતાર બનજે. ખૂબ ભણી ગણીને આગળ વધો અને ખૂબ મોટી દાતાર બનજે. ભલે વિદેશમાં રહે પણ આપણી સંસ્કૃતિ હંમેશા ફોલો કરતી રહેજે. એવી અમે ભગવાનને પ્રાર્થના કરી કે તારા વિચાર તો સરસ જ છે, પણ તના હંમેશના માટે સારા વિચાર જ આવે એમ. કેમ કે મોટા થતા જાય એટલે થોડુંક બધાનું આવતું જાય, ફ્રેન્ડ સર્કલ હોય એનું. પણ અમે ભગવાનને પ્રાર્થના કરી કે તારા જીવનમાં ક્યારેય ત્યાંનું કલ્ચર ન આવે અને ભારતની સંસ્કૃતિ અખંડ ને જેવા તારા મમ્મી પપ્પા છે એનાથી વિશેષ ખૂબ સેવા કરજે એમ. આજે ત્યાં એવું જ છે ને. સરસ સરસ. ચાલો ભગવાનને બધા પ્રાર્થના કરજો. હરેશભાઈ હેપી બર્થડે અંજલિ. થેન્ક યુ ભાઈ. મેહુલભાઈ, બધાને થેન્ક યુ. અને તમને એમ થાય કે અમારી આ દીકરીઓને જમાડવી છે તો ચોક્કસ કોલ કરજો. મારો કોન્ટેક નંબર છે 908719 923. હજી ઓલિયોને ક્યારે બેસવું હોય છે જમવા? એ કેક પૂરી જ કરી નાખજો. રાખવાનું થતી જ નથી, રાખવાનું કાંઈ નહીં. એવું કે છે આશા માસી જેવું થવું છે, મારા કરતા વિશેષ થશે. મારા કરતા વિશેષ થશે. અને જે પણ દાતાશ્રીનું અહીંયા નાનું મોટું યોગદાન આવે છે એના બાળકો વિશેષ જ બનવાના છે. કેમ કે આ બધી એવી દીકરીઓ છે ને કે બહુ પરિસ્થિતિ વીકમાંથી આવેલી છે. કોઈને મમ્મી નથી, પપ્પા નથી, એટલે કેટલી રાજી થાય ખબર. આજે જાતે બધી રસોઈ બનાવતી હતી. ઓલી કે હું પરોઠા બનાવું, ઓલી કે હું પંજાબી કરું, ઓલી કે હું પુલાવ બનાવું, તમે અમને શીખવાડો. એટલે એને કેટલો આનંદ હોય, વિચારો તો ખરા. એટલે આ બહુ દીકરીઓ આશીર્વાદ આપે. અને આ દીકરીઓ તો શું એને કાંઈ રાગ દ્વેષ ન હોય. હજી આપણને કાંઈ હશે પણ આ દીકરીઓને કોના સાથે રાગ દ્વેષ હોય? કોઈ પણનો જમણવાર આવે ને તો મારે તો હવે કેવું નથી પડતું. મારે ખાલી એટલું કીધું હતું કે તમે ફ્રી હોય ને તો આપણને જમવા આપતા હોય ને એની એક માળા કરાય એમ. તો જેનો જમણવાર હોય ને મને રોજે પૂછે આજે કોનો જમણવાર હતો, આપણે એક માળા કરવી છે. એટલે કેવું ન પડે. વિચારો ખરા કે આવડી દીકરીઓ તમારી માળા ફેરવે એટલે તમે કેટલા ભાગ્યશાળી હો કે બધી દીકરીઓ તમારા માટે માળા ફેરવે. જેનો પણ નાનો મોટો કાંઈ પણ જમણવાર હોય, કાંઈ પણ યોગદાન હોય ને એટલે દીકરીઓ નાસ્તો આપ્યું હોય, કોઈએ કાંઈ પણ આપ્યું હોય એટલે એ માળા એક કરે છે. અને બધી દીકરીઓ 5 વાગે ઉઠી જાય. કન્ટિન્યુ 5 વાગે ઉઠીને સીધું નાહી લેવાનું. અને પહેલાં તો ઉઠીને સીધું નાહવા જ જવાનું. સીધા નાહીને પછી મંદિરમાં આવવાનું પૂજા કરવા. પૂજા કરીને પછી નાસ્તો કરવા આવવાનું. એટલે તમે કેટલા ભાગ્યશાળી. વિચારો તમારા બાળકો તમારા માટે માળા ન કરતા હોય. પોતાના બાળકનો જન્મદિવસ હોય ને તો એ મમ્મી પપ્પા માટે માળા ન કરતા હોય. આ દીકરીઓ કોઈ પણનો જમણવાર આવે ને એના માટે માળા કરે. ભગવાનને નિસ્વાર્થ માળા ભગવાન સાંભળે. એ તમને નથી ઓળખતી કે કોનું જમણવાર છે. હું કહું આનો જમણવાર છે, કદાચ તમે 2-4 વાર અહીં આવ્યા હોય તો ઓળખતી હોય દીકરીઓ, તો એ વાત અલગ છે. પણ ન ઓળખતા હોય, મને તમે દાન મોકલું હોય, પછી હું ખાલી એમ કહું કે આ ભાઈ ને આ બેન, તો ક્યાં તમારી સાથે વાતય થઈ હોય? તો એ નિસ્વાર્થ ભાવે માળા ફેરવે એટલે એનું પુણ્ય કેટલું મળે વિચારજો. હું હંમેશા એમ કહું કે આપણને કોઈ આપે ને એનું એમનેમ ન લેવાય, આપણે કંઈક આપવું પડે.
તો આપણે શું આપી? આપણે ભગવાનની માળા કરવાની કે એમને ખૂબ સુખી રાખે. એવી આ બધી દીકરીઓ છે. એટલે તમને ક્યારેક એમ થાય કે અમારો બર્થડે છે, એનિવર્સરી છે, શુભ અશુભ પ્રસંગ છે અને અમારે આટલી જ કેપેસિટી છે આપવાની, તોય તમારો બર્થડે ઉજવી દેશું. તો મારો કોન્ટેક નંબર છે 981719 923 તમારો શુભ અશુભ પ્રસંગ હોય, તમને એવું થાય કે અમારે આવી બધી દીકરીઓ સાથે સેલિબ્રેશન કરવું છે, તો ચોક્કસ મને કોન્ટેક કરજો અથવા મેસેજ કરજો. નીતાબેન, સાચી વાત છે. એ તો ક્યારેક દીકરીઓ સાથે રહેવા આવો ને તો તમને ખ્યાલ આવે. આપણે ઘરે એક બાળક હોય ને તો એ આપણે કઈ એમ ન કરે, કરે ન કરે. આ તો આટલી બધી દીકરીઓ છે. કવિતાબેન, થેન્ક યુ. સુખી રાખે. કાજલ ભાભી, જય સ્વામિનારાયણ. શું બનાવ્યું આજે? હા, પંજાબી સબ્જીની મોજ. કાજુ ને પનીરનું શાક છે, કાજુ પનીર. બત્રીસ કેટલી દીકરીઓ? 32 દીકરીઓ છે. જય સ્વામિનારાયણ. બેન, મારે વોટ્સએપ નંબર શું, તમારે કામ હોય તો મને મેસેજ કરી દેજો. મારો કોન્ટેક નંબર છે 981719 923. તમારો કોઈનો આમાં વોટ્સએપ નંબર કે કોલિંગ નંબર ન મૂકો, કેમ કે બધા વિડીયો જોતા હોય, પછી તમારો કોન્ટેક નંબરનો મિસયુઝ થાય તો એવું ન કહેતા કે અહીંથી લીક થયો છે નંબર. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મારો હા, તમારું ફેવરિટ કવિતાબેન. એટલે પુલાવ, સમોસા, પછી કાજુ પનીરનું શાક છે અને છાશ છે, ભૂંગળા છે, કેક છે. ઓલા હાટા ખાવાના છે હો, ઓલા હાટા રાખવાના નથી, ખંભા નથી ઉલાળવા, નહીતર કાલે એને સ્કૂલે લઈ જાજો. રેખાબેન, દઈ આવજો. રંજનબેન, ગુડ વર્ક. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. સારું કામ કરો. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. આ અમારી દીકરીઓ કાકા. આ અમારી દીકરીઓ છે. એવું ન હોય, હું કાંઈ નથી કરતી, ભગવાન કરે છે. અઘરું તો છે. ભગવાન કરે છે, આપણે તો એક નિમિત્ત છે. ચાલો, જમવાનું રેડી જ છે. તમને ગમ્યું ને? અમને તો બહુ ખુશ છે. અમને તો બાપુ કીધું હતું પણ અમને આટલી બધી છે ઓલું નહોતી. કાંઈ વાંધો નહીં, આવતા રહેજો. હા, કોઈ હોય તો મૂકી જાજો. કોઈને વાત કરવાની, આંગળી ચીંધવાનું પુણ્ય છે ને. બહુ ખુશ થયા. થેન્ક યુ. મારે તમને વંદન કરવાના હોય, તમે વડીલ છો. હા, કાંઈ વાંધો ને. તમને એમ થાય સેવા કરવી છે તો આવતા રહેજો. વિષ્ણુભાઈ, ધીમું. તમ તારે એવું થાય કે અહીં આવવું છે તો અહીં રોકાવાની સગવડ છે, આવજો હો. કાંઈ વાંધો નહીં, આવજો. અચ્છા, હા, સાચી વાત છે. આ એક ડસ્ટબિન છે ને સારું છે. આમાંથી તમે જેવો ઉપયોગ કરો એવો કરી શકાય. હા, એમાંથી પાછા વાળવાના છે. એમાંથી આ અત્યારે 22મી સદીમાં એને 18મી સદીમાં લઈ જવાના છે. 5 વાગે બધી દીકરી ઉઠી જાય. 5 વાગે ઉઠીને સીધું નાઈને પછી મંદિરમાં જ સીધું પૂજા કરવાની, પછી નાસ્તો કરવાનો. પૂજા તો ફરજિયાત.
હા હું એન્ટ્રી અહીંયા આશ્રમે આવે એડમિશન લેવા, હા હું સાથે જ. ક્યારેક આમ ગયા હોય તો મોડું થાય, પણ હું પૂજા કરીને પછી જાઉં. મારી પૂજા લાંબી, હું મંદિર અહીંયા કરું પૂજા મારા રૂમમાં, પછી મંદિરમાં જાઉં. હે હા જીવન ફરી યાદ કરે, ફરિયાદ નહીં. અમારા વિષ્ણુભાઈ રાત દી સેવા કરી છે અહીંયા, જ્યારે બનતું ને ત્યારે. અને અત્યારે આવે જાય એમ અહીંયા હોય, પણ બનતું ત્યારે તો સતત અહીંયા. બેહો ને વિષ્ણુભાઈ. પધારજો તમે બધા પણ. એ મોરબીથી આવ્યા છે. જય સ્વામિનારાયણ. મજા આવી જમવાની? હવે શું ખાવું? કવિતાબેને મને કીધું જ છે છૂટ આપીશ. શું ખાવું હવે? આઈસ્ક્રીમ ખાવું કે એને શું કહેવાય? આઈસ્ક્રીમ કહેવાય. તારે કવિતાબેન ભેગું ઉપાડવાનું લંડન. અમારો આશ્રમ આવે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. લીંબડી અને સાયલાની વચ્ચે. જય શ્રીબેન, થેન્ક યુ. હા એટલે જ કહું કે રૂબરૂ આવો તો ખ્યાલ આવે. પધારજો બધા. આવું સારું કામ કરે એની ઈર્ષા લોકો કરે, કરવા દેવાની. ઈર્ષા કરે એને કરવા દેવાની. આપણે આપણું કર્મ કરતું જવાનું, કેમ કે ભગવાનની ઈર્ષા કરે તો આપણી તો કરવાના ને. કા શું કહેવાનું? શું કહેવાનું? બાયધા નથી હમણાં. આપણી ઈર્ષા કરે, શું કહેવાનું? ઈર્ષા કરે સારું થાય ને. આપણું સારું થાય જેમ ઈર્ષા કરે ને. અને આપણે કઈ ભગવાન તો નથી તો છાતી ચીરીને બતાવી. જે જો કોઈ શંકા કરે, કોઈ ઈર્ષા કરે, એનું કર્મ ભોગવશે. આપણે તો નિસ્વાર્થ છીએ ને, બસ એટલું. બીજું છોડી દેવાનું એની ઉપર. કહેવાનું હોય એકવાર કહી દેવાનું, ઈર્ષા કરતા હોય ને પછી બીજી વાર ભલે ને કર્યા રાખે, કાંઈ નો ફેર પડે. અને જ્યારે માણસની સજા ન મળે, પણ કુદરત જ્યારે સજા આપે ને ત્યારે ક્યાંય મોઢું બતાવવાના ન રહે. એટલું યાદ રાખવાનું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કોન્ટેક નંબર છે 9817199323. જો આ રણજીતભાઈ એડ્રેસ ને બધું મૂકી દીધું છે. તમને એમ થાય કે અમારા દીકરીઓને જમાડવી છે, હમણાં શ્રાવણ મહિનો આવે છે. આ દીકરીઓ જમશે ને કન્યાદાનથી વધારે પુણ્ય મળશે. અહીં ભણે છે, જમે છે, બધી એક્ટિવિટી ચાલે છે. આ બધી એક દી આમ કલબલ ન કરે ને તો મન ન ગમે. મને એમ લાગે કે આજ કલબલ કેમ નથી કરતી. એવું થઈ જાય. જો અહીંયા જો પરોઠા બને ને, જો ઓલી કે હું બનાવું ને ઓલી કે હું બનાવું, આવું થાય. જો આ બધી રસોઈ શીખે હો. ચલો બધા રસોઈ કરવા. અમને રસોઈ કરવા બહુ મજા આવે છે. તમને કેવી મજા આવે છે કોમેન્ટ કરજો. અમને રસોઈ કરવી બહુ ગમે છે. તમને કરવી હોય, તમને કરવી ગમતી હોય તો કમેન્ટ કરજો. અમને બહુ ગમે. આ દે દે. જમતા જાય એમ બનતા જાય. આઈસ્ક્રીમ ખવડાવો. જોઈએ હવે કવિતાબેન. હમણાં થોડીક વાર પછી જોઈએ. કવિતા દીદી કોઈ ક્યારે આવે પાછા? એને તો અહીંયા જ રહેવું હોય. તારે શું બનવાનું? મારે LLB કરવાનું, વકીલ બનવાનું છે. પછી અહીંયા રોડ ઉપર જ ઓફિસ કરવાની. એ કે મારે વેકેશનમાં ઘરે નથી જવું. સરસ. આ બધા માસ્ટર બની જવાના છે, કુકિંગ ને ભણવામાં ને બધી રીતના, બાજવામાં ને બધે.
ભાજવામાં તો તમારે ગોળ ક્યાંય પાછું નહીં પડે. જમે છે હજી છોકરીઓ જમ થોડીક ઉતાવળ રાખો હાલો ઓલિયન નથી કહેતી તમને બેને જ કહું તમારા બેન જ નાટક હોય એટલે તમે તમતાર નિરાતે જમો હો, છોકરીઓ આ બેન જ આ બે જ મારા અહીંયા આવે મારા ભાગમાં હાલો જય સ્વામિનારાયણ વોટ્સએપ કરી દો ને ભાઈ તો હું તમને હમણાં લાઈવ પૂરું થઈને ફોન કરું હો લાઈવ છું ને એટલે ભલે ભલે જય સ્વામિનારાયણ થાળ કરો ને મારો એમ થાળ લખાવો તો થાળ ભગવાનનો થાળ હાલો બોલાવી દઉં પેલા થાળી તૈયાર કરી કે ત્યાં પીસી દેવો સારું એવું કરો હાલો. લેજે હો જમજે હો જમજે 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 ગટુડી બોલાવજો ચાલો બધાને જય સ્વામિનારાયણ હવે અમાર તો હજી બાકી છે અમાર તો 9 વાગશે સંધ્યાને દઈ આવ્યા તો 9:30 થશે બીજું શું મારા ભાઈને વિષ્ણુભાઈને મહેમાન હાર બેસાડજો ચાલો બધાને જય સ્વામિનારાયણ